નમસ્કાર ખેડૂત મિત્રો. હવે સરકારી યોજનાઓનો લાભ લેવો બન્યો છે એકદમ સરળ, સીધો ઘરે બેઠા. તો ચાલો આજે આપણે સમજીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. ઘરે બેઠા અરજી કરવી? પહેલાં તો આ સપના જેવું લાગતું ખરું ને, પણ જુઓ, હવે ટેકનોલોજીને કારણે આ શક્ય બન્યું છે. લાંબી લાઈનો અને ખોટો સમય બગાડવાના દિવસો હવે ગયા. અને આનો ઉકેલ આપ્યો છે ગુજરાત સરકારે એમના આઈ ખેડૂત પોર્ટલથી. આ એક એવી જગ્યા છે જે ખાસ ખેડૂતોની સુવિધા માટે જ બનાવવામાં આવી છે, જેથી બધો જ લાભ સીધો ઘર સુધી પહોંચે. સારું, તો હવે સવાલ એ થાય કે આ પોર્ટલ પર છે શું, મતલબ કયા પ્રકારની મદદ મળી શકે છે? ચાલો એક નજર કરીએ. જુઓ, અહીં તમને ઘણી બધી યોજનાઓ મળશે, જેમ કે ટ્રેક્ટર માટે સહાય છે, પછી પાણી બચાવવા માટે ટપક અને ફુવારા પદ્ધતિ માટે પણ મદદ મળે છે. એટલું જ નહીં, ખેતરની સુરક્ષા માટે તાર ફેન્સિંગ અને બીજા પણ ઘણા ખેતીના સાધનો માટે સહાય ઉપલબ્ધ છે. અને આ તો માત્ર થોડા નામ છે. આ બધી વસ્તુઓ સીધી તમારી ખેતીને વધારે સારી બનાવવામાં મદદ કરે છે. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. અરજી કરવી કઈ રીતે? સૌથી પહેલું કામ છે આપણી જરૂરિયાત પ્રમાણેની સાચી યોજના શોધવી. આ કામ એકદમ સહેલું છે. સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝરમાં iKhedoot.gujarat.gov.in વેબસાઇટ ખોલી નાખો. જેવું હોમપેજ ખુલે ત્યાં તમને યોજનાઓ લખેલું દેખાશે. બસ એના પર ક્લિક કરો. ત્યાં તમને ખેતીવાડી, બાગાયત એવી અલગ અલગ કેટેગરી જોવા મળશે. બધું બહુ સરસ રીતે ગોઠવેલું છે. હવે જે યોજના તમને લાગુ પડતી હોય એની સામે જ અરજી કરો એવું બટન દેખાશે. બીજું કંઈ નહીં, બસ એના પર ક્લિક કરી દેવાનું, એટલે તરત જ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે. ચાલો હવે અરજી ફોર્મ ભરવાની વાત કરીએ. આ સ્ટેપમાં આપણે આપણી બધી વિગતો ભરવાની છે. હવે જુઓ, ફોર્મ ભરતા પહેલાં અમુક માહિતી હાથ વગે રાખશો તો કામ ફટાફટ થશે. જેમ કે તમારું પૂરું નામ, આધાર નંબર, ચાલુ હોય એવો મોબાઈલ નંબર અને હા, તમારી જમીનની વિગતો. આ બધું તૈયાર રાખજો. ઓકે, વિગતો ભરાઈ ગઈ. હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે કાગળો અપલોડ કરવાનો. આ સ્ટેપ બહુ અગત્યનું છે. તો કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે? ચલો એનું લિસ્ટ પણ જોઈ લઈએ, એટલે છેલ્લી ઘડીએ કોઈ દોડાદોડી ના થાય. મુખ્યત્વે 4 વસ્તુઓ જોઈશે: તમારું આધાર કાર્ડ, જમીનનો 7, 12 અને 8 નો ઉતારો અને તમારી બેંક પાસબુક. આ બધાનો એક સ્પષ્ટ ફોટો પાડીને કે પછી સ્કેન કરીને કમ્પ્યુટર કે મોબાઈલમાં સેવ કરી લેજો. બસ, હવે આપણે લગભગ પહોંચી ગયા છીએ. છેલ્લું અને સૌથી સહેલું સ્ટેપ, અરજીને ફાઇનલ સબમિટ કરવાનું. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. ફાઇનલ સબમિટ બટન દબાવતા પહેલાં તમે ભરેલી બધી જ માહિતી એકવાર શાંતિથી ચકાસી લેજો, કારણ કે એક નાનકડી ભૂલને લીધે પણ અરજી રદ થઈ શકે છે. જેવું તમે બધું ચેક કરીને સબમિટ કરશો એટલે તરત જ સ્ક્રીન પર એક મેસેજ આવશે: તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે. બસ સમજી લો કે તમારું કામ થઈ ગયું. તમારી અરજી સરકાર સુધી પહોંચી ગઈ. અને એની સાથે જ સિસ્ટમ તમને એક ખાસ નંબર આપશે. એ છે તમારો એપ્લિકેશન નંબર. આ નંબર બહુ જ કામનો છે. એને ક્યાંક બરાબર નોંધી લેજો અથવા એનો સ્ક્રીનશોટ પાડી લેજો. ભવિષ્યમાં તમારી અરજીનું શું થયું, એ પાસ થઈ કે નહીં, એ બધું ચેક કરવા માટે આ જ નંબરની જરૂર પડશે. તો લો, હવે તમને આખી પ્રોસેસ ખબર પડી ગઈ છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો હવે વિચારો કે તમે સૌથી પહેલાં કઈ યોજના માટે અરજી કરવાના છો. આઈ ખેડૂત પોર્ટલનો ભરપૂર ફાયદો ઉઠાવો અને તમારી ખેતીને એક નવા સ્તરે લઈ જાઓ. શુભેચ્છાઓ.